16 વર્ષની માત્ર ઉંમર છે એવા વ્યાસપુત્ર સુખદેવજીએ કહ્યું કે ભાગવતની કથા સાંભળો, તમને મુક્તિ મળશે મળશે ને મળશે. એ ભરોસો મારો છે કે તમને મુક્તિ મળશે સાહેબ. બસ ગુરુના કાર્ય છે કે તમને ભરોસો આપી દે, તું આ કાર્ય કર. અને ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ થઈ ગયો ને સાહેબ, એનો જ વેળો પાર થઈ ગયો છે. ધ્યાનથી સાંભળજો. વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. જેના વચન ઉપર જેને વિશ્વાસ છે એનો બેડો પાર થઈ ગયો. ખાલી કંઠી નાખીને ગળામાં પરશું, જો વચન ઉપર વિશ્વાસ નહીં હોય ને તો કંઠી કોઈ કામની નથી. કંઈક તો કંઠી પહેર્યા પછી એ વંઠી ગયા, કોઈ કામની નથી. પણ ભરોસો રાખજો. મીરાબાઈએ ભરોસો કર્યો, નરસિંહે ભરોસો કર્યો, જલારામ બાપાએ ભરોસો કર્યો. વચન ઉપર વિશ્વાસ, વચન ઉપર ભરોસો હોવો જોઈએ. મારો સદગુરુ મહારાજ કહે છે એમાં તલ ભાર પણ કઈ ફેરફાર ન હોય. એ વિશ્વાસ બહુ જરૂરી છે. અને વચન જેને મળી ગયું ને, વચન વચન કી મેર હે વચને ભયો પ્રકાશ. વચન થકી 14 બ્રહ્માંડ રચાણા. એ વચન કોક વિરલાની પાસ. કોઈકને એ વચન પ્રાપ્ત થઈ ગયો, એનો બેડો પાર થઈ ગયો સાહેબ. એક વાત કહી દઉં, ખાલી ગુરુને પકડવાથી કઈ નહીં થાય. ધ્યાનથી સાંભળજો. ખાલી ગુરુને પકડીને દોડશો તો કઈ નહીં થાય. પણ જો આત્મકલ્યાણ કરવું હોય, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય ને, તો ગુરુ કરતા ગુરુના વચનને પકડી લેજો તો તમારો બેડો પાર થઈ જશે. ગુરુ વચનને પકડી લેજો. એક એક મહાપુરુષોના જીવન ચરિત્ર તમે જોઈ લો. જીવન ચરિત્રોમાં ગુરુના વચનને પકડી લીધું, એનો બેડો પાર થઈ ગયો. એક એક મહાપુરુષના જીવન ચરિત્ર તમે જોઈ લો. વચનની તો કિંમત છે. એટલે અહીંયા ભરોસા વાળો વ્યક્તિ, સાંભળવા વાળો પણ વ્યક્તિ ભરોસા વાળો, કહેવા વાળો વ્યક્તિ પણ ભરોસા વાળો છે. એટલે બેડો પાર થયો છે. સુને તો ભી ભરોસે છે, ગાય તો ભી ભરોસે. એનું નામ જ ભાગવત છે ભાઈ. ભગવાનને પામી ગયેલો જીવાત્મા છે, જે પરમાત્માને પ્રાપ્ત કરી ગયેલો જીવાત્મા છે, એ ભાગવત છે. પણ જ્યારે સુખદેવજી મહારાજે દેવતાઓને શ્રીમદ ભાગવતની કથા ન આપી, કોને આપી? પરીક્ષિતને સંભળાવી. 7મા દિવસે પરીક્ષિતની મુક્તિ થઈ. આ વાતની બ્રહ્માજીને ખબર પડી તો બ્રહ્મલોકમાં ત્રાજવા બાંધ્યા. એક બાજુ શાસ્ત્ર પુરાણ રાખવામાં આવ્યા અને એક બાજુ ભાગવતને રાખવામાં આવ્યું. પણ ભાગવતની તોલે કઈ આવ્યું નહીં. મેને રે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલો. જગમાં જાહેર કર્યું કે ભાગવત કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, દિવ્ય ભાંગમય સ્વરૂપ છે પરમાત્માનું. જેનું પઠન કરવાથી, જેનું શ્રવણ કરવાથી આ જીવાત્માને પરમ પદની પ્રાપ્તિ થાય છે, વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. કોના શબ્દો છે? તો બ્રહ્માના શબ્દો છે. સત્યલોકે તુલાંબતવા. અને બ્રહ્મા કોણ છે? કે જે મંડમાં આવી બોલી નાખ્યું એનું નામ બ્રહ્મા નથી. કે જે ઠીક લાગ્યું એ બોલી નાખવાનું. પછી ભલે માહેથી હોબાળો થાય આખી દુનિયામાં, પછી માહે માફી માંગવી પડે. એ બ્રહ્મા નહીં. બ્રહ્મા કોણ? તોલી તોલીની વાત કરે. એના બોલનો તોલ હોય શકે. તોલ્યા વગર કોઈ વાત કરે એટલે સત્યલોકે તુલાંબતવા. ત્રાજુ બાંધીને કાંઈ ઊંચા નીચું એમ કાંઈ નથી જોયું. પણ જેના બોલનો તોલ છે
આપણી આદિ ભાષામાં કહીએ ને કે બોલવું પણ તોડી તોડીને બોલવું, આમાં કાંઈ જેમ તેમ ન બોલાય. એની કિંમત હોવી જોઈએ, બોલની કિંમત હોવી જોઈએ. એનું નામ છે બ્રહ્મા. જે પણ કાંઈ બોલે છે એ વિચારપૂર્વક બોલે છે, એ બ્રહ્મા છે. આપણી જેમ થોડું છે કે અભી બોલા ને અભી ફોક. હા, એમ નથી. આ તો ભાગવત છે. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, વાણીમય સ્વરૂપ છે પરમાત્માનું.